જય જલારામ। જય જલારામ। 4 દિવસ અગાઉ અમે દાદાના ત્યાં બાબુભાઈ રાવલના ત્યાં કીટ આપવા આવેલ, પણ એમની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક હતી। બા ખાટલે હતા અને દાદાનેથી કાંઈ કામ થાય એમ નથી અને એમનું ઘર પણ પડી જવા પામે છે। તો હવે જય જલારામ સમિતિ નવી પહેલ કરવા જઈ રહ્યું છે કે દાદાનું ઘર બનાવી આપવાનું છે અને અમે દરેક ટીમ વતી બધાનો સહયોગ પણ જરૂરી જોઈશે। તો આપણે દાદાનું મકાન બનાવવા જઈ રહ્યા છીએ। બધા સાથ સહકાર આલજો, તાત્કાલિક બાપાનું ઘર બની જાય એમાં અમને રસ છે। જય જલારામ બાપા। દાદા, આ જય જલારામ સેવા સમિતિ તમારું મકાન બનાવવા જઈ રહી છે, તો એના વિશે તમને કેવું લાગી રહ્યું છે? જલારામ બાપાએ અને ટીમ આવી હતી। જલારામ બાપાની કોઈક મારી વિનંતી સાંભળી અને ટીમ ભગવાને મેલી અને મારું મકાન બનાવે છે। અને જય જલારામ એટલું બોલું છું, તમારા સિવાય કોઈ મારો આધાર નહોતો।